નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 શીત વિદ્યુત સ્થિતિમાં અને કેપેસિટન્સનું આજે 20મું સેશન છે। આજે આપણે કેટલાક દાખલાઓની ચર્ચા કરવાની છે, જેના સૂત્રો આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા। કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને ઉર્જા ઘનતા U બરાબર હાફ CV² Q²/2C અને હાફ QV અને ઉર્જા ઘનતા ρE અથવા તો U હાફ ε0 E²। બરાબર, આટલા આપણે સૂત્રોની ચર્ચા છે લાસ્ટ ટાઈમ કરી ટોપિકમાં, એના જ પર આધારિત આજે કેટલાક દાખલાઓ છે। બરાબર, ચાલો તો પહેલો દાખલો લઈશું આપણે, ઉદાહરણ નંબર 2.10। તો 4 માર્ક્સનો દાખલો છે, આઈએમપી દાખલો છે। બરાબર, 4 માર્ક્સમાં તૈયાર કરવો ખૂબ જરૂરી છે। 900 પિકોફેરાડના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે। એટલે 900 પિકોફેરાડનું કેપેસિટર આપ્યું છે, એને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કર્યું છે। કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામે, એટલે કે આમાં કેટલી ઉર્જા સંગ્રહ પામે એ કહેવાનું। કેપેસિટરોનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પિકોફેરાડના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે। હવે આને બેટરીથી દૂર કરી દેવાનું અને બીજું એવું જ 900 પિકોફેરાડનું જ વિદ્યુતભાર વિહીન, પણ કેવું વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે એને જોડી દેવાનું। તો હવે આ તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામે, હવે જે આ તંત્ર છે એના વડે કેટલી ઉર્જા સંગ્રહ પામે આપણે કહેવાનું। ઓકે, તો આકૃતિ દોરી છે, પણ આકૃતિનું એટલું બધું કંઈ જરૂર નથી, કામ નથી। બરાબર, ચલો ડાયરેક્ટ આપણે સોલ્યુશન તરફ જઈએ। તો આપને પહેલાં તો કેપેસિટર વડે સંગ્રહ પામતી ઉર્જા ગોતવાની છે પ્રારંભની। તો C1 900 પિકોફેરાડે 9 × 10⁻12 બરાબર, એટલે એ થઈ જશે 9 × 10⁻10 ફેરાડે। બરાબર, V1 બરાબર 100 વોલ્ટ આપને આપ્યા છે, V1 જે છે એ 100 વોલ્ટ એટલે 10⁻2 વોલ્ટ। અને કેપેસિટર વડે સંગ્રહ પામતી ઉર્જા, તો એ આપણે સૂત્ર આવડે છે, કેપેસિટર વડે સંગ્રહ પામતી ઉર્જા। બરાબર, એટલે U1 કહી દો એને, અથવા તો UI કહી દો તો એ ચાલે। બરાબર, તો U1 અથવા તો UI કહી દઈએ, ઇનિશિયલ હાફ C1 V1²। તો UI બરાબર હાફ C1 એટલે 9 × 10⁻10 અને V1² એટલે 10⁻4, એટલે UI બરાબર 4.5 × 10⁻6 જૂલ। ચલો આ થઈ ગયું UI। બરાબર, ચલો હવે બીજું સાથે એક એક્સ્ટ્રા આપણે પ્રારંભમાં C1 પર વિદ્યુતભાર કેટલો છે એ પણ ગણી લો। પ્રારંભમાં C1 પર વિદ્યુતભાર Q બરાબર CV, તો C1 V1। બરાબર, તો C1 એટલે 9 × 10⁻10 અને V1 10⁻2 એટલે 9 × 10⁻8 કુલમ। પ્રારંભનો વિદ્યુતભાર ગણો, કારણ કે મારે જરૂર પડશે તો આગળ ગણતરીમાં લઈ શકાય। ચલો હવે શું હતું કે ભાઈ બેટરી દૂર કરીને એની જેવા જ બીજા કેપેસિટર સાથે તમે જોઈન્ટ કરો છો। હવે સમજો કે આની પર વિદ્યુતભાર આપણે ગોઈતો QI પ્રારંભમાં, જ્યારે આની પર વિદ્યુતભાર છે 0। બરાબર, તો હવે શું થશે, વિદ્યુતભાર એક કેપેસિટર પરથી બીજા કેપેસિટર પર ટ્રાન્સફર થશે। બરાબર, અને ક્યારે પ્રોસેસ અટકશે, તો કે તમને ભણાવ્યું છે બંનેના સ્થિતિમાન સમાન થાય ત્યારે પ્રોસેસ અટકે। બરાબર, દાખલા તરીકે એક પદાર્થ પર Q વિદ્યુતભાર છે, બીજો પદાર્થ વિદ્યુતભાર વિહીન છે। બરાબર, તો હવે શું થાય, એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર વિદ્યુતભાર ટ્રાન્સફર થાય તો V બરાબર KQ/R પ્રમાણે V પ્રપોઝનલ ટુ Q, જેમ વિદ્યુતભાર ટ્રાન્સફર થતો જશે તેમ આની પરનો વિદ્યુતભાર કેવો થાય, વધતો જાય, એટલે એની પરનું સ્થિતિમાન વધતું જાય। આની પરનો વિદ્યુતભાર કેવો થાય, ઘટતો જાય, એટલે આનું સ્થિતિમાન કેવું થાય, ઘટતું જાય। જ્યારે બંનેના સ્થિતિમાન સમાન થાય ત્યારે પ્રોસેસ શું થાય, અટકી જાય, કારણ કે વિદ્યુતભાર હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ટ્રાન્સફર પામે, સ્થિતિમાન સમાન થાય એટલે પ્રોસેસ અટકી જાય। તો આ બંનેના સ્થિતિમાન સમાન થાય ત્યારે હવે કોઈ વિદ્યુતભાર વહન પામે નહીં। તો ધારો કે સ્થિતિમાન સમાન થાય પછી આ પ્લેટ પર અંતિમ વિદ્યુતભાર ધારો કે છે Q1' અને આની ઉપર એટલે કેપેસિટર પર, અને આની ઉપર અંતિમ વિદ્યુતભાર છે Q2'। બરાબર, તો પછી કુલ વિદ્યુતભાર તો QI જ રહેવાનો, કારણ કે QI માંથી જ આમાં ટ્રાન્સફર થયું તો પ્રારંભ વિદ્યુતભાર સંરક્ષણ, પ્રારંભનો જે વિદ્યુતભાર છે તો એમનું જ રહે, એટલે કે QI બરાબર શું થાય, Q1' + Q2'। આટલું ક્લિયર થાય। જો હવે વિદ્યુતભાર રહિત કેપેસિટર C2 900 પિકોફેરાડે, બરાબર 9 × 10⁻10 ફેરાડને C1 સાથે સમાંતરમાં જોડવામાં આવે છે। આ સ્થિતિમાં બીજું જોડાણ સમાંતર કહેવાય, તમને ખ્યાલ આવી જાય એમાં। બરાબર, બંનેની એક પ્લેટ કોમન, આ બીજી પ્લેટ કોમન, જોડાણ કેવું થઈ ગયું, સમાંતર। ચાલો તો
સમાંતરમાં જોડવામાં આવે છે। આ સ્થિતિમાં C1 પરથી અમુક વિદ્યુતભાર C2 પર ટ્રાન્સફર પામે। C1 પરથી વિદ્યુતભાર ક્યાં જાય? C2 પર। જ્યારે બંનેના PD સમાન થાય ત્યારે આ ક્રિયા અટકી જાય છે। ધારો કે અંતમાં C1 અને C2 પરના વિદ્યુતભાર અનુક્રમે Q1' અને Q2' હોય તો વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પરથી ચલો શું લખી શકીએ આપણે કે Q1' પ્લસ Q2' એટલે જ આપણો QI અને એટલે જ ઇક્વિવેલન્ટ વિદ્યુતભાર 9 ગુણ્યા 10⁻⁸ કુલમ। બરાબર, જે વિદ્યુતભાર આપણે અહીંયા કેલ્ક્યુલેટ કર્યો તે 9 ગુણ્યા 10⁻⁸ એ જ ફાઇનલી તો ટોટલ તો એ જ રહેવાનું। અને સમતુલ્ય કેપેસિટન્સ તો ચલો સમાંતરમાં જોડ્યા છે। સમાંતરમાં સૂત્ર એટલે C1 પ્લસ C2 તો બંને 900 પિકોફેરાડના છે એટલે 18 ગુણ્યા 10⁻10 એમ ફેરેડ। બરાબર, 9 ગુણ્યા 10⁻10 બંને સેમ એટલે 18 ગુણ્યા 10⁻10। તો અંતમાં કુલ ઉર્જા UF એટલે હવે શું થઈ ગયું? સંયોજન થઈ ગયું બે કેપેસિટરોનું। તો વિદ્યુતભાર એનો ઇક્વિવેલન્ટ હોય તો Q² ઇક્વિવેલન્ટ બાય 2C ઇક્વિવેલન્ટ, કારણ કે આખું તંત્રની સ્થિતિ ઉર્જા ગોતવાની। તંત્રમાં કેપેસિટરો સમાંતરમાં એટલે C ઇક્વિવેલન્ટ લેવાનું। વિદ્યુતભાર તો પહેલા હતો એટલો જ રહી એટલે Q² ઇક્વિવેલન્ટ। તો UF બરાબર ચલો Q² ઇક્વિવેલન્ટ એટલે 81 ગુણ્યા 10⁻16 ના છેદમાં 2 C ઇક્વિવેલન્ટ એટલે 18 ગુણ્યા 10⁻10। તો UF આપણને મળશે 2.25 ગુણ્યા 10⁻6 જૂલ। ઓકે, સિમ્પલ મેથેમેટિક્સ છે, દાખલો બહુ સરળ છે પણ 4 માર્ક્સમાં પૂછાય એવો છે। બરાબર, એટલે તૈયાર કરવો ખૂબ જરૂરી છે। ક્લિયર? હવે સમજો જો દાખલામાં ખબર ન પડે તો હવે તમારી પાસે બીજો ચાન્સ શરૂ થાય છે। બરાબર, આજે તમને ચાન્સ મળવાનો છે। તો આ બીજો ચાન્સ છે દાખલો સમજવા માટે। એની પછીનો દાખલો છે જો સ્વાધ્યાયનો 2.11। બંને દાખલા સેમ જ દાખલા છે, કોઈ ચેન્જ નથી। બરાબર, ખાલી ને ખાલી આંકડા બદલાવ્યા છે। જે પેલામાં 900 પિકોફેરાડ હતું એની જગ્યાએ અહીંયા 600 છે। પેલામાં 100 હતા એની જગ્યાએ 200 વોલ્ટ છે, બાકી સેમ રકમ છે। જો અહીંયા પણ સેમ 900 હતા તો અહીંયા 600 ને 100 ની જગ્યાએ 200। એટલે કોઈ ચેન્જ નથી। બરાબર, તો જો 600 પિકોફેરાડની કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે। પછી તેનું સપ્લાય વડેનું જોડાણ દૂર કરવામાં આવે છે અને બીજા વિદ્યુતભારિત ન હોય તેવા 600 પિકોફેરાડના કેપેસિટર સાથે જોડવામાં આવે છે। આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે? ગુમાવાતી ઉર્જા ગોતવાની। તો પહેલા આપણે શું કરવું પડે? પ્રારંભિક ઉર્જા ગોતવી પડે, અંતિમ ઉર્જા ગોતવી પડે। જે એટલી ઘટે છે તફાવત લઈ લો એટલે કેટલી ઉર્જા ગુમાવી આપણે મળી જાય। ક્લિયર આટલું? બરાબર, ચાલો તો કેપેસિટર વડે સંગ્રહ પામતી ઉર્જા ગોતીએ પહેલા। તો C1 600 ગુણ્યા 10⁻, માફ કરજો 600 ગુણ્યા 10⁻12 કુલમ, સોરી 10⁻12 ફેરેડ એટલે થઈ જશે 6 ગુણ્યા 10⁻10। V1 200 એટલે 2 ગુણ્યા 10⁻2 કેપેસિટર વડે સંગ્રહ પામતી ઉર્જા। તો સેમ પહેલાની જેમ જ UI આપણે જોઈને કહી દઈએ તો UI બરાબર હાફ C1 V1² ઇક્વલ ટુ હાફ, ચલો આ થઈ જશે 6 ગુણ્યા 10⁻10 અને V1² એટલે 4 ગુણ્યા 10⁻4 એટલે એ થઈ જશે આપણે 12 ગુણ્યા 10⁻6 જૂલ UI। આ થઈ ગઈ આપણી પ્રારંભિક, બરાબર, પ્રારંભિક સ્થિતિ ઉર્જા। કેપેસિટરમાં પ્રારંભમાં આટલી ઉર્જા સંગ્રહ પામી। ઓકે, ચાલો હવે પ્રારંભમાં હમણાં કીધું પ્રમાણે વિદ્યુતભાર પણ ગોતી લઈએ। તો પ્રારંભિક વિદ્યુતભાર QI એટલે C1 V1। ચલો C1 કેટલા છે આપણા 6 ગુણ્યા 10⁻10 અને V1 2 ગુણ્યા 10⁻2 એટલે આવશે 12 ગુણ્યા 10⁻8 કુલમ। આ પ્રારંભિક વિદ્યુતભાર થઈ ગયો। બરાબર, ચલો આટલું ક્લિયર થઈ ગયું। હવે શું કરવાનું હતું? સમાંતરમાં જોડવાના હતા। તો હમણાં સમજાવ્યા પ્રમાણે વિદ્યુતભાર ટ્રાન્સફર થશે, બંનેના સ્થિતિમાન સમાન થાય એટલે પ્રોસેસ અટકે। હવે વિદ્યુતભાર રહિત કેપેસિટર C2 600 પિકોફેરાડે 6 ગુણ્યા 10⁻10 ફેરેડને C1 સાથે સમાંતરમાં જોડવામાં આવે છે। આ સ્થિતિમાં C1 પરથી અમુક વિદ્યુતભાર C2 પર ટ્રાન્સફર પામે છે। જ્યારે બંનેના PD સમાન થાય ત્યારે આ ક્રિયા અટકી જાય છે। અંતમાં C1 અને C2 પરના વિદ્યુતભારો Q1' અને Q2' હોય તો વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પરથી શું લખી શકાય? તો કે Q1' વત્તા Q2' બરાબર QI બરાબર Q ઇક્વિવેલન્ટ બરાબર, ચલો કેટલો વિદ્યુતભાર ગણ્યો? 12 ગુણ્યા 10⁻8 12 ગુણ્યા 10⁻8 કુલમ।
સમાંતર જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ સી ઇક્વિવેલન્ટ શું આવશે? C1 પ્લસ C2. ચલો બંને 600 ના છે એટલે 12 ગુણ્યા 10⁻10 ફેરેડ. બંને 600 ના હતા એટલે 12 ગુણ્યા 10⁻10 ફેરેડ. તો અંતમાં તંત્રની કુલ ઉર્જા એટલે UF બરાબર ચલો Q ઇક્વિવેલન્ટનો વર્ગ છેદમાં C ઇક્વિવેલન્ટ બરાબર 144 ગુણ્યા 10⁻16 ના છેદમાં C ઇક્વિવેલન્ટ 12 ગુણ્યા 10⁻10 એટલે આપને મળી જશે તે, અને માફ કરજો અહીંયા 2 આવશે, Q²/2C પ્રમાણે ગુણ્યા 2 એટલે થઈ જશે 6 ગુણ્યા 10⁻6 જૂલ. ચલો આ ફાઇનલ ઉર્જા મળી 6 ગુણ્યા 10⁻6. આપણી પાસે પ્રારંભમાં છે 12 ગુણ્યા 10⁻6. તો ગુમાવાતી ઉર્જા, પ્રક્રિયામાં ગુમાવાતી ઉર્જા ડેલ્ટા U બરાબર UI માઇનસ UF બરાબર 12 ગુણ્યા 10⁻6 માઇનસ 6 ગુણ્યા 10⁻6 એટલે ડેલ્ટા U બરાબર 6 ગુણ્યા 10⁻6 જૂલ. બરાબર. તો બોલો બંને સેમ જ દાખલા છે એટલે મેં લખાણ પણ છે ને સેમ જ આપ્યું છે, કોઈ ચેન્જ નથી કર્યો. બરાબર, બધી વસ્તુ સેમ જ છે. એક દાખલો તૈયાર કરો, બીજો દાખલો આવડી જાય. હજુ જો આમાં ખબર ન પડી હોય તો હવે તમારી પાસે છેલ્લો ચાન્સ છે. ત્રીજો દાખલો 2.27 4 માઇક્રોફેરાડના કેપેસિટરને 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. પછી તેને સપ્લાયથી દૂર પાડી બીજા વિદ્યુતભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરાડના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. પ્રથમ કેપેસિટરની બરાબર કેટલી ઉર્જા ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય વિકિરણના રૂપમાં ગુમાવાઈ હશે. એટલે પહેલાં જેવું જ કરવાનું છે, ફરીથી આપણે એ જ ગોતવાનું છે. બરાબર, ચાલો તો શરૂ કરી દઈએ. હવે તમે બરાબર સાથે વિડીયો જોતા દાખલો મોઢે ગણી શકો. કેપેસિટર વડે સંગ્રહ પામતી ઉર્જા ગોતવાની પહેલાં તો C1 4 માઇક્રોફેરાડે 4 ગુણ્યા 10⁻6 આ 200 વોલ્ટ 2 ગુણ્યા 10⁻2. તો કેપેસિટર વડે સંગ્રહ પામતી ઉર્જા, ચલો કેપેસિટર વડે સંગ્રહ પામતી ઉર્જા એને કહી દઈએ UI હાફ C1 V1 સ્ક્વેર. UI બરાબર હાફ ગુણ્યા ચલો C1 4 ગુણ્યા 10⁻6 V1 સ્ક્વેર 4 ગુણ્યા 10⁴. તો UI બરાબર મળી જશે આપણને 8 ગુણ્યા 10⁻2 જૂલ. પ્રારંભની ઉર્જા મળી ગઈ. ચલો પ્રારંભમાં વિદ્યુતભાર આપણે ગણીએ જ છીએ. QI બરાબર C1 V1 C1 4 ગુણ્યા 10⁻6 V1 2 ગુણ્યા 10⁻2 8 ગુણ્યા 10⁻4 કુલમ QI. બરાબર, ગુમાવાતી ઉર્જા ગોતવાની છે એટલે પહેલાંની જેવું જ સ્ટેપ. હવે વિદ્યુતભાર રહિત કેપેસિટર C2 2 માઇક્રોફેરાડે 2 ગુણ્યા 10⁻6 ફેરાડને C1 સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ સ્થિતિમાં C1 પરથી અમુક વિદ્યુતભાર C2 પર ટ્રાન્સફર પામે છે. જ્યારે બંનેના PD સમાન થાય ત્યારે આ ક્રિયા અટકી જાય છે. ધારો કે અંતમાં C1 અને C2 પરના વિદ્યુતભારો અનુક્રમે Q1' અને Q2' હોય તો વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પરથી ચલો શું લખી શકાશે? તો કે Q1' વત્તા Q2' બરાબર QI બરાબર Q ઇક્વિવેલન્ટ બરાબર ચલો કેટલો વિદ્યુતભાર આવ્યો તો 8 ગુણ્યા 10⁻4 કુલમ. ચલો C ઇક્વિવેલન્ટ બરાબર C1 પ્લસ C2. ચલો એક કેપેસિટર આ વખતે 2નું છે અને પેલું કેપેસિટર 4નું છે એટલે 4 ને 2 6 માઇક્રોફેરેડ એટલે થઈ જશે 6 ગુણ્યા 10⁻6 ફેરેડ. બરાબર, ચાલો તો અંતમાં તંત્રની કુલ ઉર્જા એટલે UF બરાબર Q²/2C ઇક્વિવેલન્ટ એટલે થઈ જશે 64 ગુણ્યા 10⁻8 2 ગુણ્યા 6 ગુણ્યા 10⁻6 એટલે UF તમને મળી જશે 5.3 ગુણ્યા 10⁻2 જૂલ. આ થઈ ગયો UF. બરાબર, ચાલો આ પ્રક્રિયામાં ગુમાવાતી ઉર્જા એટલે ડેલ્ટા U. તો UI માઇનસ UF તો ડેલ્ટા U બરાબર ચલો UI 8 ગુણ્યા 10⁻2 8 ગુણ્યા 10⁻2 માઇનસ 5.3 ગુણ્યા 10⁻2 એટલે ડેલ્ટા U મળશે 2.7 ગુણ્યા 10⁻2 જૂલ. તો આ થઈ ગઈ ગુમાવાતી ઉર્જા. બરાબર, ચલો ક્લિયર થઈ ગયું આટલું. તો આવી રીતે 3 દાખલા છે, એક જ સરખા 3 દાખલા.
બરાબર. ફિઝિક્સમાં પહેલી વખત બને કે એક જ સરખા દાખલાઓ તમને જોવા મળ્યા અહીંયા. ઓકે, બરાબર. ચાલો તો હજી એક દાખલો લઈ લઈએ આપણે. આ તો આપણે એક જ દાખલો ઘણો એવું થયું આજે. તો ધ્યાન આપજો, સૂત્રો પર આધારિત દાખલો છે, નવું નથી કાંઈ. 2.26. એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર છે. ચલો, ક્ષેત્રફળ આપ્યું છે તમને 90 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે 9 × 10⁻³ મીટર સ્ક્વેર, -4 થાય એટલે કાપ. બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5 મિલીમીટર છે. ડી 2.5 મિલીમીટર, 2 × 10⁻³ મીટર. કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. વી બરાબર 400 વોલ્ટ, 4 × 10⁻². હવે કેપેસિટર વડે કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહિત થઈ હશે? તો બહુ સહેલું, યુ શોધવાના. યુ બરાબર સી અને વી તમારી પાસે વી છે, બરાબર. તો પછી હાફ સી વી સ્ક્વેર હું લખું અને સીની જગ્યાએ ε0 A/d લખું, બરાબર. તો યુ બરાબર હાફ ગુણ્યા ε0 8.85 × 10⁻12. ક્ષેત્રફળ આપણી પાસે છે 9 × 10⁻³ અને ડી છે 2.5 × 10⁻³ વી સ્ક્વેર 16 × 10⁴. એટલે તમને યુ મળી જાય 2.55 × 10⁻6 જૂલ, બરાબર. 2.55 × 10⁻6 જૂલ. ક્લિયર? આટલું. હવે બીજું, આ ઉર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઉર્જા યુ મેળવો. એટલે ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે, જે આપણે ઓલરેડી હમણાં મેળવ્યું આગળ. હાફ ε0 E², થિયરી લેક્ચરમાં આપણે ભણી ગયા. અને એ પરથી યુ અને ઈ નો માન વચ્ચેનો સંબંધ. તો આ યુ એટલે ઉર્જા ઘનતા કીધી, તો આ સૂત્ર આપણે મેળવ્યું જ છે, ફરી પાછું આપણે મેળવવાનું છે. ચલો, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કોઈ પણ સૂત્ર લેવાય. હું હાફ CV² લઈ લઉં, જલ્દી સૂત્ર મળી જાય એટલે. ચલો, હાફ સીની જગ્યાએ મૂકી દઈએ ε0 A/d, અને બીજું તમને ખ્યાલ છે વી બરાબર ED લખી શકાય, તો અહીંયા લખી દઈએ E × d. સહેલું પડે એટલા માટે મેં આ સૂત્ર લીધું. ચલો, આ થઈ ગયું હાફ ε0, અહીંયા વર્ગ થશે એટલે E² AD. ચલો, U/AD કરી દઈએ એટલે આવશે હાફ ε0 E². તો આ થઈ ગયા યુ બરાબર હાફ ε0 E². તો આપણે સંબંધ મેળવવાનો કીધો તો સંબંધ મળી ગયો, બરાબર. તો ચલો, જ્યાં AD એટલે AD બરાબર કેપેસિટરનું કદ અને U/AD એટલે એકમ કદ દીઠ ઉર્જા, બરાબર. તો યુ બરાબર હાફ ε0 E² મળી ગઈ. ચલો, હવે આપણે મૂલ્ય પણ ગોતવાનું છે આનું. તો હાફ ε0, હવે ઈ નથી આપ્યા તો ઈની જગ્યાએ V/d કરી દઈએ આ જ સૂત્ર પરથી, કારણ કે વોલ્ટેજ અને ડી આપણને આપ્યા છે. તો E = V/d, તો V²/d². તો ચલો, U = હાફ × 8.85 × 10⁻12 V² થઈ જશે 4 × 10⁻2 ના છેદમાં ડી છે 2.5 × 10⁻³ નો વર્ગ. તો યુ ફાઇનલી મળશે 11.238 × 10⁻2, એટલે યુ બરાબર 0.11328 જૂલ પર મીટર ક્યુબ, કારણ કે એકમ કદ દીઠ ઉર્જા છે એટલે, બરાબર. તો ઇઝી દાખલો હતો, સૂત્ર પર આધારિત જ હતો ખાલી દાખલો. ઓકે, ચાલો આગળ લઈએ. 2.28 છે. દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતું બળ હાફ QE છે. એટલે કે સમાંતર પ્લેટ કેપેસિટર છે, બરાબર. ધારો કે આની પર પ્લસ QE ભાર છે, આની પર માઇનસ QE ભાર છે. તો આ દિશામાં, બરાબર, ક્ષેત્ર ટોટલ કેટલું ક્ષેત્ર છે આપને ખબર છે. ધારો કે આને હું A પ્લેટ કહી દઉં, આને B પ્લેટ કહી દઉં, તો A નું ક્ષેત્ર EA σ/2ε0 હોય, બરાબર. આનું ક્ષેત્ર EB, માફ કરજો, ક્ષેત્ર EB σ/2ε0 હોય, તો ટોટલ ક્ષેત્ર E σ/ε0 જેટલું હોય, બરાબર. તો આ ક્ષેત્રને કારણે એક પ્લેટ ઉપર, જો એવું લખ્યું છે દરેકનો મતલબ શું, એક પ્લેટ ઉપર આટલું બળ લાગે. તો આ ક્ષેત્રને કારણે એક
જે ક્ષેત્ર છે આ એક પ્લેટનું જે ક્ષેત્ર છે એને કારણે આની ઉપર બળ આટલું લાગે છે એવું સાબિત કરવાનું. જ્યાં Q એટલે કેપેસિટર પરનો વિદ્યુતભાર અને E પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રનું માન. અહીં અવયવ 1/2 કેવી રીતે આવે છે તે જણાવો. 1/2 જે છે એ શું કામ આવ્યો એ પણ આપણે કહીશું. ચાલો તો પહેલાં તો જે હમણાં આપણે ક્ષેત્રની વાત કરી. અહીં કેપેસિટરની એક પ્લેટને બીજી પ્લેટ પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો EA બરાબર EB σ/2ε0 છે અને ટોટલ કેટલું σ/ε0. ટોટલ σ/ε0. તો ટૂંકમાં આ જે છે એને આપણે આવું લખી શકીએ કે નહીં કે ભાઈ E/2 અડધું, બરાબર. આને લખવું હોય તો E/2 અડધું, એ ટોટલ ભેગું કરો એટલે E, તો E/2 થાય સમીકરણ 1. E એટલે σ/ε0 કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. ચાલો આટલું કોઈ ખબર જ છે આપણને. હવે જો ક્ષેત્ર, ધારો કે અહીંયા કોઈ વિદ્યુતભારી તંત્ર છે એનું ક્ષેત્ર ધારો કે E છે, એમાં કોઈ હું Q વિદ્યુતભારને મૂકું તો એની પર બળ કેટલું લાગશે? QE જેટલું બળ લાગે. Eના ક્ષેત્રમાં Q વિદ્યુતભારને મૂકવો એટલે બળ કેટલું લાગે? F બરાબર QE. તો સેમ એ જ રીતે છે. જો હવે કોઈ એક પ્લેટના વિદ્યુત ક્ષેત્રને લીધે બીજી પ્લેટ પરના Q મૂલ્યના વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળનું મૂલ્ય, ખાલી મૂલ્યની ચર્ચા છે. તો FB પર મૂલ્ય ગોતીએ તો FB પર વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? ખાલી Q. ક્ષેત્ર E એનું લેવાનું તો Q, E એટલે E/2 તો હાફ QE જે આપણે મેળવવાનું હતું એ આવી જાય. તો અહીં અવયવ 1/2 આવવાનું કારણ એ છે કે કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર E હોય અને તેની બહાર શૂન્ય હોય, તેથી બળ ઉત્પન્ન કરવા સરેરાશ વિદ્યુત ક્ષેત્ર ભાગ ભજવે છે. બળમાં જુઓ ને, બળમાં કયું ક્ષેત્ર આવ્યું? E/2 આવ્યું ને. સરેરાશ વિદ્યુત ક્ષેત્ર બરાબર E પ્લસ જે વિદ્યુત ક્ષેત્ર છે કેવું સરેરાશ વિદ્યુત ક્ષેત્રથી બળ ઉત્પન્ન કરવામાં ભાગ ભજવે ને એટલા માટે જ આપણે શું લઈએ છીએ? E/2. બરાબર. ટૂંકમાં બળ લગાડે કયું ક્ષેત્ર? E/2 ને એટલા માટે 1/2 આવે. ઓકે, સિમ્પલ દાખલો છે, વધારાના સ્વાધ્યાયનો દાખલો હતો. ચાલો એક નાની અમસ્તી દાખલી લઈને લેક્ચર પૂરો કરીએ. સ્વાધ્યાય 2.10. 12 પિકોફેરાડનું એક કેપેસિટર 12 પિકોફેરાડ 12 × 10⁻12 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. V બરાબર 50 વોલ્ટ 5 × 10⁻1. કેપેસિટરમાં રહેલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામી હશે. યુ ગોતવાના બહુ સિમ્પલ છે, ઘરે જાતે કરી શકો, ઊંઘમાં પણ થઈ જાય. હાફ CV², હાફ ગુણ્યા C 12 × 10⁻12 V², 25 × 10⁻2 એટલે થઈ જશે જવાબ 150 ગુણ્યા 10⁻10 એટલે આવશે 1.5 ગુણ્યા 10⁻8 જૂલ. ઓકે, તો ચાલો હવે આપણે સેશનમાં આગળના સેશનોમાં આપણે લગભગ 5 દાખલા જેવું બાકી છે કંઈક, બરાબર, અને અમુક એક્સ્ટ્રા પોઈન્ટ પણ લેવાના છે. તો એ આપણે નેક્સ્ટ સેશનમાં લગભગ બધું લઈ લેશું. જો હશે તો જરૂર પડશે તો 2 સેશન કરશું. ઓકે, થેન્ક યુ કેતન.